દિગ્ગજ આદિવાસી નેતાઓ વચ્ચે તીખા અને ગંભીર આરોપોનું યુદ્ધ શરૂ થયું। રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ખળભળાટ મચ્યો। ગ્રાન્ટમાંથી 2 થી લઈને 10% કટકીના આરોપ લગાવાયા। પણ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી। અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની, તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે। ચેતર વસાવા, પેલો વસાવા છે, ચેતર વસાવા ચીટર છે, ચીટર 1 નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માગણી કરે ને આંદોલન કરવું પડે। તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે। આ તરફ ચૈતર વસાવાએ પલટવાર કરતા આરોપ સાબિત નહીં કરી શકે તો માનહાનિનો કેસ કરવાની ચીમકી આપી। સાથે જ આરોપ લગાવ્યો કે કૌભાંડો કુંવરજી હળપતિએ કર્યા છે। કૌભાંડનો આંકડો 2000 થી 2,500 કરોડ હોવાની વસાવાએ આશંકા વ્યક્ત કરી। ગુજરાતમાં એમની સરકાર છે, કેન્દ્રમાં એમની સરકાર છે। જો અમે અમારી ગ્રાન્ટમાંથી 2% લેતા હોય તો એમના પર પુરાવા હોય તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે, અને એમાં જો એ નિષ્ફળ જશે તો અમે એમના પર માનહાનિનો દાવો કરીશું। રહી વાત ભ્રષ્ટાચારની, અમે સન્માન્ય ગૃહમાં આજે પણ તમે રેકોર્ડ પર જોઈ શકો છો, અમે માંગ કરી હતી આદિજાતિના મંત્રીઓ અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં જે પણ વિકાસના બજેટો આવે છે એ ટ્રાયબલ સપ્લાન કચેરીમાં એમની એજન્સીઓ, ખુદ કુંવરજીભાઈ હળપતિની પોતાની એજન્સી છે વીર એન્ટરપ્રાઇઝ, જેમનું સંચાલન સંદીપભાઈ શાહ, દિવેશભાઈ શાહ, કૃણાલભાઈ શાહ અને આખી એક ટોળકી કરે છે। એ તમામ જિલ્લાઓમાં અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને મોસ્ટ મોટું 10 ગણો એસ્ટિમેટ બનાવીને કૌભાંડો કરે છે અને બિનજરૂરી કામો મંજૂર કરીને મોકલી દે છે। એની જો છેલ્લા 5 વર્ષની તપાસ કરવામાં આવે તો પણ કુંવરજીભાઈનું 2000 થી 2500 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે। અને આ વસ્તુ અમે ગૃહમાં બોલ્યા છે, એનો રેકોર્ડ પણ છે। અમારી જે ગૃહમાં અમે બોલ્યા છે, એમણે જે જવાબો આપ્યા છે અને સીએમ સાહેબે કદાચ એમને ઠપકો આપ્યો હશે, જેને લઈને અકળાઈને આજે અમારા પર આવા નિવેદનો કર્યા છે, એવું હું સ્પષ્ટ માનું છું। હાલના તબક્કે સીએમ સાહેબની સૂચનાથી વાલોડ, સોનગઢ અને માંડવીમાં તપાસની ધમધમાટ ચાલે છે। આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્નની જ તપાસ કરાવવામાં આવે તો આ 14 ટ્રાયબલ સપ્લાનમાંથી 2250 કરોડનું કૌભાંડ કુંવરજીભાઈનું બહાર આવે એવું છે, જેનાથી એ પોતે ગભરાયેલા છે, અકળાયેલા છે, એટલા માટે આવી નિવેદનબાજી કરે છે। કુંવરજીભાઈને કદાચ ખબર નહીં હશે, હું વિધાનસભામાં 43,000 થી પણ વધારે લીડથી જીત્યો છું અને લોકસભામાં પણ મને 5,22,000 જેટલા મતો આ વિસ્તારમાંથી મળ્યા છે। મારી પોતાની વિસ્તારમાં ડેડિયાપાડા વિધાનસભામાં 60,000ની મારી લીડ હતી। જે એમણે ચીટરની વાત કરી છે એ અસંસદીય ભાષા એ બોલી રહ્યા છે, કેમ કે આજે તપાસનો ધમધમાટ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્નનો એમના વિસ્તારમાંથી ચાલુ થયો છે, જે અમારી રજૂઆત થકી ચાલુ થયું છે। એમને ડર છે, એટલા માટે એના પર પડદો પાડવા માટે આ ખોટી નિવેદનબાજી કરતા હશે એવું અમને લાગી રહ્યું છે। રાજ્યમંત્રી કુંવરજી હળપતિ તાપીના સોનગઢમાં રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સંબોધન કરતી વખતે મંચ પરથી તેમણે ચૈતર વસાવા અને અનંત પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ આ મામલે ગરમાવો આવ્યો છે।